સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના બાસ્પા ગામ ખાતે આવેલ આર્ટ કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા ચાલુ પરીક્ષાનો પેપર આપતો વિડીયો વાયરલ કરતા કોલેજ વિદ્યાર્થી તેમજ પ્રોફેસરને આપવામાં આવી નોટિસ। પાટણના બાસ્પા ગામ ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા ચાલુ પરીક્ષાનો વિડીયો બનાવી વાયરલ કરતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઊભા થયા છે। બીજી તરફ સમગ્ર બાબતને લઈ કોલેજના સંચાલકો પણ હરકતમાં આવી ગયા અને ખંડ નિરીક્ષકથી લઈ વિડીયો વાયરલ કરનાર વિદ્યાર્થી સામે કડક પગલાં ભરવા કવાયત શરૂ કરી છે। ત્યારે સમગ્ર બાબત અંગે એવી વિગતો સામે આવી કે આજના યુવાનો માટે અને એમ પણ ખાસ કરીને સોશિયલ મીડિયામાં વ્યુઅર્સો અને ફોલોઅર્સ વધારવાની લાઈમાં ન કરવાનું કરી બેસતા હોય તેવા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે। અહીંયા જે વિદ્યાર્થીઓ વિડીયો બનાવ્યો તેના જણાવ્યા મુજબ તેણે વિડીયો બનાવી સ્ટેટસ પર મૂક્યો અને તે વિડીયો કોઈ ડાઉનલોડ કરી વાયરલ કર્યો હોવાનું કારણ ધર્યું છે। પોતે નાદારીમાં આ પ્રકારનો વિડીયો બનાવ્યો હોવાનું કારણ ધર્યું છે। બીજી તરફ આ વિદ્યાર્થીના વાલી પણ પોતાના બાળકથી થયેલ ભૂલને લઈ પછતાઈ રહ્યા છે અને પોતાના બાળકના બગડતા ભવિષ્યને જોતા ચિંતિત જોવા મળ્યા હતા। તેમજ કોલેજના સંચાલકોને પોતાના બાળકનું ભવિષ્ય બગડે નહીં તેના માટે બાળકની નાદાની બદલ ભવિષ્યમાં આવું કૃત્ય નહીં બને તેની ખાતરી આપી હતી। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। મારું નામ દિનેશ કુમાર જયંતિલાલ ડોડિયા, મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ છું। હવે ગત તારીખ 3 માર્ચે સેમિસ્ટર 6ની કોલેજ કક્ષાની આંતરિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં એક વિદ્યાર્થીએ વિડીયો વાયરલ કર્યો। હવે આ વિડીયો વાયરલ થયો એટલે તુરંત જ અમે અમારા સત્તાધીશ સાથે યુનિટ પહોંચીને અહેવાલ તો આપી દીધો છે, પણ અમે હવે નિરીક્ષક સામે મેં પગલાં ધર્યા છે। નિરીક્ષક ખંડની અંદર એ કેમ આ વિદ્યાર્થી મોબાઈલ લાવ્યો અને શું પગલાં તમે લીધા એનું તમે મને કારણ જણાવો। તો મેં એમને નોટિસ પાઠવી અને એમને કહ્યું હું 2 દિવસમાં હું તમને આનો જવાબ આપીશ, જો જવાબ નહીં આપે તો હું તમને બરતરફ કરીશ, આવું મેં એમને નિવેદન આપ્યું છે। બીજું કે 2 વિદ્યાર્થીઓને બોલાવીને અને કેમ ઉતાર્યો, તો તેમાં એક વિદ્યાર્થી જે જયકુમાર હતો એને વિડીયો વાયરલ કર્યો અને એક વિદ્યાર્થી મોબાઈલ લાવ્યો હતો। તેમાં બંનેને મેં સૂચનાઓ આપી હતી, બંનેને નોટિસ પાઠવી। એમાં એક વિદ્યાર્થી જયકુમારે ને મેં જાણ કરી કે તને શૈક્ષણિક 2025-26માં બેસવા મળશે નહીં અને યુટીને અમે જાણ કરીશું કે આનો સીટ નંબર આ વર્ષની અંદર રદ કરે, બરાબર। અને બીજા વિદ્યાર્થીને અમે 6 મહિના સુધી એને નાપાસ કરીશું અને પરીક્ષામાં બેસવા મળશે નહીં। હવે એ વિદ્યાર્થીઓએ નિવેદન મને એવું આપ્યું તમે મોબાઈલ કેમ લાવ્યા, તો એક વિદ્યાર્થીએ એમ જણાવ્યું કે સાહેબ મારી બહેનનો નીટની પરીક્ષા હતી, એમ નીટની પરીક્ષાનું ફોર્મ ભરવાનું હતું અને એના અનુસંધાનમાં ઓટીપી મારામાં આપવાનો હતો મારા મોબાઈલમાં, એટલે નિરીક્ષક ખંડની મેં નજરઅંદાજ કરીને મેં મોબાઈલ રાખ્યો હતો। આવ્યો તો કોલેજમાં ને ત્યાં મારી પાછળ મોબાઈલ આવ્યા હતા, તો મેં પરીક્ષાના એન્ડમાં 3-4 મિનિટ બાકી હતી ને મેં સ્ટેટસ બનાવવાનો વિડીયો બનાવ્યો હતો કે મારે ભૂલ થઈ ગઈ છે અને મેં પ્રિન્સિપલ પાસે અને બધા લોકો પાસે માફી માગી છે। તો કોલેજ દ્વારા જે બી મારી સજા થાય તો હું સ્વીકારવા તૈયાર છું। આ પ્રકારનો વિડીયો બનાવવો યોગ્ય લાગે છે તમને? ના સાહેબ, વિડીયો નહીં બનાવવો જોઈએ, પણ સાહેબ સ્ટેટસ બનાવવા મેં મૂકી દીધો અને કોઈ ડાઉનલોડ કરીને આગળ વાયરલ કરી દીધો। શું નામ તારું? ઠાકોર જયેશ। મારા બાળકની ભૂલ થઈ છે। આજે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના રવાડ ચડી અને આ છોટી ભૂલ કરી છે, એ બદલ હું માફી માગું છું। હવે આને જે કોલેજ સજા કરે એને હું સ્વીકાર તૈયાર છે બાળક। હવે આની થોડી ભૂલ થઈ છે, પણ થોડું દયા કંઈક આવ્યું એની પર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।